ભરૂચના ગોકુલનગર સ્મશાનમાં મસાણી મેલડી માતાજીની પ્રતિમા ખંડિત, શ્રદ્ધાળુઓમાં ભારે રોષ। ભરૂચ શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આદિવાસી સ્મશાન ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોએ હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર કરતી શર્મજનક હરકત કરી છે। વહેલી સવારે સ્મશાનમાં બિરાજમાન મસાણી મેલડી માતાજીની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ નિશાન બનાવી બંને તરફના હાથ તોડી પાડી મૂર્તિ ખંડિત કરતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે એક શ્રદ્ધાળુ પરિવાર પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી પ્રથમ કંકોત્રી માતાજીના ચરણે અર્પણ કરવા માટે સ્મશાન પહોંચ્યો હતો। માતાજીની ખંડિત પ્રતિમા જોઈ શ્રદ્ધાળુઓ સ્તબ્ધ થઈ ગયા હતા। જોતજોતામાં આ સમાચાર વાયુવેગે ફેલાતા આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં સ્મશાન ખાતે ઉમટી પડ્યા હતા। ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા ટ્રસ્ટી મહેન્દ્ર વસાવા અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ કૃત્ય દ્વારા ભરૂચની શાંતિ ડહોળવાનો અને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્મશાન જેવા પવિત્ર સ્થળે થયેલા આ હુમલાને લઈને સેવકો અને મહિલાઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ આ મામલે કડક તપાસ કરી દોષિતોને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ ઉઠી છે। જય માતાજી। મારું નામ વસાવા કિરણ છે। હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે 52 ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે। એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી। તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે। તો મૂર્તિના બિહારીમાં લોકો અજાના માણસ આવતા તોડી ગયા, પૈસા કાયસા વગર મને જાણતા મેકતા નહીં માં ને આવતા બેઠી બેઠી જોયા કરે માં તે જાણી જોઈને તો માટે બેઠી બેઠી જોયા જ કરે આખી જિંદગી। લોકોની સેવા કરે પણ એ લોકોની સેવા કરીને ફિટની કરતા આખી ચોટાઈ દે કઈ ને કઈ। જય આદિવાસી, જય જોહાર, જય માતાજી। આજ રોજ 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે, એમાં માતાજીની મૂર્તિ છે। કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે। હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે। અમે અહીંના ટ્રસ્ટી છીએ। મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ। અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ। મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે। અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે।